હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકના ખુલ્લી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે ફેસબુકનું અકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકો। મિત્રો, આજનો વિડીયો ખાસ એવા લોકો માટે છે જે લોકોને ફેસબુકનું આઈડી બનાવતા નથી આવડતી, અકાઉન્ટ ક્રિએટ કરતા નથી આવડતો। આજે હું તમને ફૂલ પ્રોસેસ બતાવી દઈશ, બધી પ્રોસેસ બતાવી દઈશ કે તમે ફેસબુક પર એક નવી આઈડી, નવું અકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકો, કેવી રીતે બનાવી શકો। તો તેના માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર પર જઈ અને ફેસબુકને ડાઉનલોડ કરી લેવાની રહેશે। ફેસબુકને ડાઉનલોડ કર્યા બાદ તમે તેને ઓપન કરશો એટલે પહેલી વખત તમારી સમક્ષ આવી રીતે એપ્લિકેશન અહીં ઓપન થઈ જશે। ત્યાર પછી તમારે નવું અકાઉન્ટ બનાવવું છે, એટલા માટે અહીં ક્રિએટ ન્યૂ અકાઉન્ટ લખેલું છે, તેના ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા પછી તમને આ રીતે અહીં ઓપ્શન આવી જશે, સિમ્પલ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું। ત્યાર પછી અહીં પરમિશન માંગે, તમારે સિમ્પલ પરમિશન અહીંથી અલાઉ કરી દેવાની। ત્યાર પછી મિત્રો તમારે આની અંદર તમારે જે બી મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર તમારે આની અંદર એન્ટર કરવાના। મોબાઈલ નંબર નાખ્યા પછી સિમ્પલ નેક્સ્ટનું ઓપ્શન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી સિમ્પલ તમને અહીં પાસવર્ડનું પૂછે, તમારે જે બી નવું પાસવર્ડ ક્રિએટ કરવું હોય તો તમે અહીંથી ડાયરેક્ટ નવો પાસવર્ડ ક્રિએટ કરી શકો છો। તો સિમ્પલ તમારે આની અંદર પાસવર્ડ એન્ટર કરી દેવાના, ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું। ત્યાર પછી મિત્રો તમારી સમક્ષ આવી રીતે અહીં ઓપન થઈ જશે। ત્યાર પછી તમારે આ જે પહેલો બોક્સ છે તેની અંદર તમારે તમારું નામ લખવાનું। ત્યાર પછી બીજો બોક્સ છે તેના અંદર મિત્રો તમારે તમારી અટક લખવાની, જે બી અટક હોય, ઠીક છે। આવી રીતે ફૂલ નામ લખ્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું। ત્યાર પછી તમારો જન્મ તારીખ જે બી હોય તે તમારે એની અંદર એન્ટર કરી દેવાની। તો હું અહીંથી જન્મ તારીખ નાખી દઈશ। ત્યાર પછી સિમ્પલ નેક્સ્ટ પર ક્લિક કરીશું। ત્યાર પછી આવી રીતે અહીં ઓપ્શન આવી જશે, તમને મેલ કે મિત્રો, પુરુષ કે સ્ત્રી, તો તમારે આની અંદરથી જે બી તમારે જેન્ડર હોય મિત્રો, જે બી તમારું જેન્ડર હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું, જેમ કે આપણે અહીંથી કરીશું મેલ। ત્યાર પછી અહીં ઓપ્શન આવી જશે સાઇન અપનું, સિમ્પલ સાઇન અપ પર ક્લિક કરી દેવાનું છે, એટલે મિત્રો તમારો અકાઉન્ટ અહીં ક્રિએટ થઈ ચૂક્યો છે। ત્યાર પછી સિમ્પલ અહીંથી ઓકે પર ક્લિક કરવાનું। ત્યાર પછી મિત્રો તમે મોબાઈલ નંબર નાખ્યા હશે, મિત્રો મોબાઈલ નંબર નાખ્યા હશે તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી કોડ આવશે, જે કોડ તમારે આની અંદર એન્ટર કરવાનું રહેશે। ઓટીપી એન્ટર કર્યા પછી કન્ફર્મ પર ક્લિક કરવાનું। ત્યાર પછી ઓકે। ત્યાર પછી તમે અહીંથી ડાયરેક્ટ પ્રોફાઇલ પિક્ચર તમારે એડ કરવાની રહેશે, સિમ્પલ એડ ફોટો પર ક્લિક કરી તમારે આની અંદર એક પ્રોફાઇલ પિક્ચરને એડ કરવાની, પરમિશનને અલાઉ કરી દેશું। ત્યાર પછી અહીંથી આપણે એક પ્રોફાઇલ પિક્ચર સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી અહીં સ્કીપનું ઓપ્શન આપેલું છે, સિમ્પલ સ્કીપ પર કરીશું ક્લિક। ત્યાર પછી મિત્રો તમે આની અંદરથી મિત્રોને ડાયરેક્ટ તમે અહીંથી એડ કરી શકો છો, પણ હાલમાં આપણે આને સ્કીપ કરીશું। એટલે મિત્રો તમારો અકાઉન્ટ અહીં ક્રિએટ થઈ ચૂક્યો છે, તમે જોઈ શકો છો। સિમ્પલ આ પ્રોફાઇલ ઉપર જઈને હું જોઈશ તો અમારો અકાઉન્ટ અહીં ક્રિએટ થઈ ચૂક્યો છે। તો મિત્રો આવી રીતે તમે ફેસબુક પર અકાઉન્ટ ક્રિએટ કરી શકો છો। ત્યાર પછી તમારે જે બી એમાં ડિટેલ્સ નાખ્યું તો તમે અહીંથી ડાયરેક્ટ નાખી શકો છો। આ જોઈ શકો છો આપણે પ્રોફાઇલ પિક્ચર શેર કરી દીધી, પ્રોફાઇલ પિક્ચર અહીં આવી ગઈ છે। ત્યાર પછી તમે આની અંદર હવે તમારે જે બી મિત્રોને એડ કરવા તેને કરી શકો છો, તમારી બધી ડિટેલ્સ તમે આની અંદર એડ કરી શકો છો। તો મિત્રો આવી રીતે તમે ફેસબુક ઉપર નવી આઈડી ક્રિએટ કરી શકો છો એકદમ આસાનીથી। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, અને મિત્રો આવા વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો।